नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुद्ध निराधार કે છે 23મો કવચ છે 24મું પદ છે હરિ કથમપી મૃત્વા તત્વકૌતો સન અનુભવ ભવમૂર્તે પાર્શ્વવર્તી મૂર્તમ પ્રગત પ્રથગતમિદસંતમ સ્વમ સમાલોચયેન તજસી જગિતિ મૂર્ત્યં સાકમેકં ત્વમોહનમ. એનું પદ बनारसी कहे भैया भैव सुनो मेरी सीख कि हूँ भांति कैसे हूँ के सो काजो कीजिए एक हो मूरत मिथ्यात को विध्वंस हो ज्ञान को जगाई अंश हंस खोजी लीजिए वाई को विचार वा को ज्ञान यही को वहीं को विचार वा को ध्यान वहे कुतूहल यूं ही भाई जन्म परम रस पीजिए तजी भववास को विनाश स्वीकार अंत करी मोह को अनंत कहा दीजिए. આચાર કે છે પણ એના પછી બનારસના પોતે કે છે શ્લોકમાં તો આચાર પોતે કે છે બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી સુખ. હે ભવ્ય મારી ઉપદેશ શિખામણ એક વાર સાંભળો. માખણની તદ્દન વાત છે. बनारसी કહે ભૈયા ભવ્ય સુનો મેરી શીખ કે यूं बांधती કોઈ પણ પ્રકારે અને कैसे ही प्रकार बनी नहीं कैसे हूं के किसी प्रयत्न से और कैसे ही बनकर ऐसो કાજુ કીજીએ. એ કાય મનુષ્ય દેહ માં કરવાનું આ છે. બધું કોલાહલ છોડીને આ કર કે એક હો મુહૂર્ત મિથ્યાત કો વિધ્વંસ હોય. એક અંતર્મુહૂર્ત પણ મિથ્યાત નો નાશ કર તો જ્ઞાન કો જગાય હંસ 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 ખોજી લીજીએ. જેવા જ્ઞાન સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વભાવ છે એને ખોજીને એને પ્રગટ કરે. આત્મા એકલો ચૈતન્ય સ્વરૂપ છે એમ અંતર અનુભવ કરતા મિથ્યાત્મનો અંતર્મુખમાં નાશ થઈ જાય છે. બરાબર સમજાણું કાંઈ. એક મુહૂર્ત મિથ્યાત કો વિધ્વંસ હોય જ્ઞાન કો જગાય. ચૈતન મૂર્તિ ભગવાન જ્ઞાન નો પૂંજ પ્રભુ છે એને જગાડી દે. બરાબર. જ્ઞાન સરોવર જ્ઞાન સ્વરૂપ ભાઈ લખ્યું છે ને સરોવર કાંઠેરી મૃગલા દર્શા કોણ પાછા છે મૃગલા સૌ પાછા હું આવ્યું. સરોવર કાંઠે મૃગલા દર્શા
રમેશભાઈ નથી સફાઈ મને કોઈ કઈ સફાઈ છે કમળ ઉપનામ છે છાપીને આવ્યું છે હમણાં છપાયું છે ભાઈ છપાયું સારું છે કેટલા છપાયા હે કાંઈ સારા અક્ષર આમાં છે એનું હતું ચડીને કપે આ પાનું આવ્યું સરોવર કાંઠે રે મરગલા પર સારેલો દોડે હાંકી ઝાંઝવાના જળની રેખા રે રે સાચા વારી એને ના મળે રેલો છપાયું છે એક એક આપી દીધું ભાઈ અમને રે રે સાચા વારી એને ના મળે રેલો દોડે હંખી જાંજવાના જળની કાજ એમ મનના રે મરગલા ને પાછા વાળ જોરેલો બરાબર મરગલો મનરૂપી મરગલો પુનપાપના વિકલ્પમાં જાય છે એ બહિર્મુખ જાય છે બરાબર હેરાન થાય છે દુઃખી છે એમ રે મૃગલા ને પાછા વાળ જોરેલો અંતર્મુખ કરજો એમ હું તો વ્યાખ્યા નથી એને જોડી દીધું જોડી જો આચમ સરોવર એને મળશે આચમ સુખ અમુલા કે છે કે અહીં એમ કેજો જ્ઞાન તો જગાએ અંશ હંસ ખોજી લીજીએ શબ્દો ટૂંકા પણ ભાવ મોટા પુરુષાર્થ માં છે બરાબર સમજાણું કઈ ભગવાન આત્મા તો જ્ઞાન સરોવર ચૈતન્ય દરિયો છે અનંત અનંત જ્ઞાનના સ્વભાવનો એ સાગર આત્મા છે એ પુણ્ય ને પાપના વિકલ્પો એની ગંજમાં નથી બરાબર એમાં છે નહીં ભાઈ શરીર વાણી આ તો જળ બાહ્ય પદાર્થ એને કારણે આવ્યા ને એને કારણે ટીક્યા ને એને કારણે પણ શુભ ને અશુભ ભાવ એમાં હંસલો નથી એ રાગની વિક્રિયાનો વિકલ્પ એનાથી ભગવાન જ્ઞાન સ્વભાવ એ જ્ઞાનને વર્તમાન પર્યાય પકડી જ્ઞાનનો અંશ જગાય અંશ ખોજી આત્માને ખોજ એ આત્મા ક્યાં છે અંતરમાં જ્ઞાન સ્વરૂપમાં બરાબર હવે આ ધંધા કરવા કે આ કરવું શું કરવું આમાં ભાઈ બાપા એ કામ ધંધા ફંધાના તો કરી શકતો નથી સંકલ્પ વિકલ્પ કરે અને દુઃખી થાય ને ભ્રમણ કરે અરે ભાઈ એક વાર તો જો પાઈ ચીજમાં શું છે એ કોણ છે શું છે કેમ પ્રાપ્ત થાય કે છે કે એની અંતરમાં જ્ઞાન સ્વભાવ આગળ પડ્યો છે એને જગાડે એને અંતરમાં અંશ એના જ્ઞાનના અંશ દ્વારા એને જગાડે અંશ એવો જે આત્મા ખોજી લીધી આત્માને ગોત ભાઈ બાપુ ત્યાં શાંતિ છે એમાં આનંદ છે બરાબર આ ભાષાની વાત નથી હો ભાવની વાત છે સમજાણું કઈ જે પુણ્ય ને પાપ બહિર્મુખ લાગણીઓ એમાં મનનો મૃગલો ભટક્યા કરે છે ભગવાન એકવાર અંતરમાં જ્ઞાન સ્વભાવને જગાડીને કરવાનું આ છે બરાબર બાકી બધા થોથા પૂજા થવાના બધા રસ્તા છે ભગવાન તારામાં તો આનંદ છે ને
અને એ જ્ઞાનથી અવિનાભાવી આનંદ છે. બરાબર. જ્યાં જ્ઞાન સ્વભાવ છે ત્યાં આનંદ છે. એવા ભગવાન આત્માને અંતર્મુખ શોધ કરીને તો તને સમ્યક દર્શન થાય ને ધર્મની શરૂઆત આ વસ્તુ છે. બરાબર. પંડિતજી બધું ભીણ્યો હોય ના ફલાણું ફલાણું બધા મીંડા સાઈ જા. હા એક મુહૂર્ત મિથ્યાત કો વિધ્વંસ હોય નાશ કીધો છે ને. મુહૂર્તમ છે ને અનુભવ મૂર્તિ પાર્શ્વતી મૂર્તિ જ્ઞાન કો જગાએ અંશ હંસ ખોજી લીજીએ વાહી કો વિચાર વાં કો ધ્યાન વહી કુતુ હો. એનો જ વિચાર કર. જ્ઞાન સ્વરૂપ ભગવાન ચૈતનના તેજનો ભંડાર ભગવાન છે. બરાબર. એવા ચૈતનના તેજને અંતર વિચાર એમાં કર. વાકો ધ્યાન એને જ્ઞાનમાં ધ્યેય બનાવીને ધ્યાન એનું કર. બરાબર. સમજાણું કાંઈ પણ આ મારા બહારના બધા લોચા ક્યાં નાખવા. અહીંયા છે ને બધા બાયડું છોકરા શરીર ના હા ભાઈ તું ક્યાં છો? ત્યાં તો જળપણું છે, અચેતનપણું તારો છે, એમાં વિરહ છે. બરાબર. એ રાગમાં શરીરમાં બાયડી છોકરામાં તારો એમાં વિરહ છે. બરાબર. એમાં તારાપણું એમાં છે. હા અરે વાતો તો ભાઈ આ કરવું એમ કે છે. પેલું શું કરવું? આ પેલું આ કરવું. હા સમજાણું કાંઈ? એને જ્ઞાનમાં અને શ્રદ્ધાના લક્ષમાં તો કહે કે આ વસ્તુ અંતર્મુખ જતા સ્વરૂપની પ્રાપ્તિ થતા સમ્યક થાય ને ધર્મ થાય. બરાબર. એ વિના ધર્મ થતો. બરાબર. હા ધમાલ મોટી બાર આવે ને ધર્મ 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 શું કીધું ચેતનજી? રામ ધૂમે ધમા ધમ ચલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર. યશોવીજી કે છો જ્ઞાન માર્ગ રહ્યો દૂર થવું. ઓ કેટલી ધીરજ, કેટલી ખોજ, કેટલું પર તરફથી વળવાનો પુરુષાર્થ, પાછો વળવાનો ને કેટલો અંતર્મુખ જવાનો પ્રયત્ન. બરાબર. ભાઈ એ વિના પ્રાપ્ત નહીં થાય આત્મા. એ વિના જન્મરણના દુઃખ નહીં કરે. બરાબર. ક્યાં રૂપાળા શરીર દેખાય ને જોવાની દેખાય ને 5-50 લાખ પૈસા દેખાય, જોડે નથી. મહાનની રાખું છે બધી ભાઈ. હા મહાનમાં મરનાર રોળાય છે એમ એ ચીજમાં આત્મા મારણ માની રોળાઈ ગયો. જ્યાં સ્વરૂપ છે તેને જાણ્યું નહીં, એના વિના પર છે એને પોતાનું જાણી માન્યા. હા ભાઈ હવે એક તો કે હવે આવું તો બધું અનંત વાર કર્યું ઓકે છે. હવે થાય. હા ભગવાન તારામાં તો આનંદ છે ને પ્રભુ. અતિન્દ્રિય આનંદની ખોજ કર. ત્યાં પડ્યો છે એ મળશે. બરાબર. ક્યાંય પુણ્ય ને પાપના રાગમાં શરીર સ્ત્રી કુટુંબમાં ક્યાંય સુખ છે? સુખનું હોવા પણ તો પ્રભુ તારા સ્વભાવમાં છે. બરાબર. જો જ્ઞાનથી વાત કરી છે. જ્ઞાન કો જગાય હંસ ખોજી લીજી. જો હું શબ્દ આપ્યો છે. રાગ, વિકલ્પ, વિકાર અને અવિકારી જ્ઞાન સ્વભાવ બેને જુદા પાય હંસલો થાય તો. બરાબર. હા દૂધને પાણીમાં ચાંચ હંસની પડતા, તે પાણીને દૂધના
જુદા પડી જાય છે. બરાબર. દૂધનો ઓલો થઈ જાય, શું કહેવાય, કોકડું. દૂધનો કોકડું વળી જાય, પાણી છૂટું પડી જાય. ભાઈ કરવાનું તો આ છે. હિત રૂપ ને ઠીક રૂપ કર્મ હોય તો આ છે. બાકી બધું એકડા વિનાના લીલા છે. બરાબર છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો પણ એમ માને મારો એવો કરોડ 2 કરોડ રૂપિયા થાય અને આ છોકરા એવા લાંબા મોટા 5-5 હાથમાં પાકે અને એ પણ પાછા રળાવ પાકે મોટા, શું કહેવાય તમારી ફેક્ટરીઓ કરે અને કમાવ દીકરા પાકે. આ જોઈ તો એનો બાપ પછી ઉદ્યોગપતિ જો ભાઈ કે સાચી વાત, ઉદ્યોગપતિ બાપના ઉદ્યોગપતિ. અરે બોલાય હા પ્રભુ તે તારા આત્માને ખોયો છે. હવે ભૂતને ક્યાં છે ત્યાં. યહી કો વિચારવા કો ધ્યાન યહી કુતૂહલ. કુતૂહલ તો કર કે આથી શું ચીજ છે. આત્મા આત્મા કરે છે ને એમાં આનંદ છે, એમાં જ્ઞાન કેટલું ભર્યું છે, અનંત છે. આ ખેતર આટલું અનંત જ્ઞાન છે. હું આ કુતૂહલ તો કર. પડદા પાછળ રાણી રહેતી હોય ને ત્યારે કેવા લાગે, કેવા રાણી સાહેબ છે, કેવા રાણી. પડદો ખોલે ત્યારે ખબર પડે કેવા રાણી સાહેબ. અત્યારે ઘણા પડદા મૂકી દેશે ને અત્યારે. હા, ભાવનગરની રાણીએ પડદો મૂક્યો, લોકો જોવા નીકળે, ઉડે નથી. આ પડદો છોડે. બરાબર. હા, પુણ્યને પાપના રાગના પડદા પાછળ પ્રભુ તારો આત્મા છે. ત્યાં આનંદ છે, ત્યાં મોજું છે, ત્યાં મજા છે. એને ખોજ ને એનો વિચાર કર, એનું ધ્યાન કર. યહી કુતૂહલ, એને કુતૂહલ કરેલું. સમજાનું विचार ध्यान उसकी लीला में परम रस का पान करो. कठोर लीला यही भरी जन्म परम रस पीजिए एम जन्म भर एम के છે. અરે જીવે ત્યાં સુધી આ કરે ભાઈ, હવે આ કરવાનું આવશે. બરાબર. હા, પછી આ ભાઈડી છોકરાને ક્યારે હસવા બાકી નહીં, ભાઈ ભાઈ ને ક્યારે હસવા નહીં. હા, મૂર્ખ થઈને માનવી પાગલ થઈને પડ્યો છે. હા, અરે ભાઈ હેરાન છો, તું હેરાન છો. એક વાર આનો કુતૂહલ તો કર. બરાબર. શું છે આ રજકણ ને રાગથી જુદી ચીજ. વિજ્ઞાન ઘનનો પીડાત્મા એને ભર જન્મ ભર આખી જિંદગી હવે એમ કે પરમ રસ પીજી. આત્માના આનંદની લીલા કરીને હવે કે છે આત્માના આનંદના રસને પી, નિર્વિકલ્પ રસ પીજીએ. સારી વાતો ભાઈ. કેટલાક વાતો મોટી મોટી કરે પણ પેલું સાધન શું છે એ બતાવતા નથી. કેમ પડી દિગંબર ભાઈ આ સાધન નથી. હા, જ્યાં તારી દ્રષ્ટિ છે પરમાં એ દ્રષ્ટિને બદલાવે. બરાબર. અંતરમાં એ કરવાનું નથી, પણ એ કરવાની પૂજ પડતી નથી. આ બધું દમામ મરીને હેરાન થયા, ફૂલ થઈને હજા જાય. પછી ઠાઠડી એ બાંધે ઊંચું કપડું ને 4 નાળિયેર ને ઓ કઈ હાંક્યા. ઓલો તો ગયો ક્યાંય ગતિમાં રખડવા, અહીં પાછળથી નાળિયેર કરે. તેથી નહોતું થયું ખેમચંદભાઈ નહીં ભાઈ, રાજકોટ ફોટોગ્રાફી નિવાસી નિશાન. અમે બહાર હતા આમે કાંઠે
ભાઈ નું બોરબી વાળાનું મકાન આરોગ્ય હે એમાં નીકળ્યું 8,000 મકાન કર્યું હતું ટીવીઓ કિંમતી નતું પૂરું. પછી એનો કોઈ દેવાન હશે જુનાગઢ નો મિત્ર જોવા લાગ્યા જોતા હતા ત્યાં મને કઈ થાય છે કૂતા એ થોડીક વાર થયું ખરાબ જો વાસ્તુ પડ્યા ને ફોટોગ્રાફ ના પૈસા પેદા થઈને હું તો 8,000 ટીવી 8,090 માં અત્યારે કેટલા વર્ષ થયા 38 વર્ષ થઈ ગયા હે નીકળી સાંકળી આ છેડે દેખાય ઉપર નાખેલો શું કહેવાય ઉપર હે હા સાચમ 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 ચપ 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 સાચમ સાંકળી ઉપર નાખીને માણસ હોય ના હું છે કીધું આ ત્યાં ગુલાબચંદ ભાઈ હા તારીખ ગુલાબચંદ તારીખ છે એ આવ્યા દેવાનું પર અમને આ ખીમચંદભાઈ મરી ગયા કે કેમ એમ બતાવતા એમાં હાથ હતો વર્ષ 48 ઉંમર જ્યોતિષીએ કહેલું 84 વર્ષ જીવશો જ્યોતિષીએ કહ્યું 84 વર્ષ જીવશો હે થઈ ગયા આંકડો ફરી ગયો લોકો કે એ મહારાજ નો જોગ છે ભાઈ હું ગયો છું મારા કઈ સાંભળવાતું પણ અત્યારે મારે આ જોગ આવી ગયો છે અને ઉંમર હજી જ્યોતિષી 84 વર્ષની કરી છે એ 84 ના થઈ ગયા 48 કે છે આ કરને ભાઈ હોય હા કોણ ભાઈ આખું સાંભળે દિશા બદલાવવી દશા પલટે ત્યારે એને આત્માનું જ્ઞાન થાય આત્મ પ્રાપ્ત થાય બરાબર यूं ही भर जन्म परम रस पीजिए एक વાર પણ આનંદ ને શોધ ને જ્ઞાન ને જગાય બસ એ કરવાનું છે બરાબર બધું ભણીને એ કરીને બધું કરીને આ કરવાનું છે બરાબર હા પરમ રસ આનંદ રસ હવે અહીં નાખ્યું જ્ઞાન ને જગાડ્યું હતું ને આનંદ રસ પી અતિન્દ્રિય આનંદ નો સ્વાદ લે બાપુ કોઈ દી તે લીધા નથી ભાઈ તારા અવાજ તે કોઈ દી લીધા નથી પરમ રસ પીજીએ તજી ભવવાસ કો વિલાસ ભવના વાસ નો વિલાસ વિકાર છોડ राग विषमय संसार की भटकना छोड़कर पुण्य पापना विकल्प मोह का नाश करके सिद्ध पद प्राप्त करो अंत करी मोह को अनंत काल जीजिए अनंत काल जीजिए अमर हो जाओ सिद्ध पद प्राप्त हो अनंत काल अमर थी जाओ ये 23 વર્ષનો 24મો પદ કર્યું 24 કવચ 24 પદ 25 હવે શું કે છે ભાઈ તમે આત્મા આત્મા આવો આવો કરો છો પણ શાસ્ત્રમાં તો શરીરના વખાણ કરીને આત્માના વખાણ કર્યા છે તીર્થંકર ની શરીરના વખાણે વખાણ કર્યા છે હા માટે શરીરથી જ આત્મા હોય આત્મા અંદર જુદો અમને તો લાગતું અમારા શાસ્ત્રમાં એમ લખ્યું છે ભગવાન આવા ભગવાન આવા ભગવાન એ તો બધા શરીરના વખાણ છે શરીરના વખાણ કે આત્માના વખાણ અમારા શરીરના આત્મા એક છે ભણ્યો છે ઊંધું ગાયનું ક્યાંક લાકડું ઊંધું એમ કે લ્યો આચારના વખાણ તીર્થંકરોના વખાણ બધા પુનઃ વખાણ કરી એ ક્યાં વખાણ તેના વખાણ કર્યા તો મને તો એમ લાગે શરીરના હાથમાં જઈને પણ એક માને છે શાંતિ સ્વપ્રંતિયંતી દશ દિશો ધામના નિરુંદંતી
दामो दामस्विनाम जन्मनो मुष्णन्ति रूपेण च दिव्येन ध्वनिना सुखम श्रवणयो साक्षात् क्षरन्तो अमृतम् वंजातेय लक्षणधरा तीर्थेश्वरा सूरय। આમાં શિષ્યવતી આ પ્રશ્ન છે. જો તમારા શાસ્ત્રમાં તો શરીર ભગવાનનું આવું આવી દિવ્ય ધ્વનિ બધા વખાણ થઈ આવ્યા છે. જો તીર્થંકર ભગવાન કે શરીર की स्तुति, શરીરની સ્તુતિ તમારામાં જ છે. શરીરથી આત્મા અમને લાગે છે કે जाके देह द्युति सो दसो दिशा पवित्र भई जाके तेज आगे सब तेजवंत रुके। शरीर व्याख्या છે. પરમાત્મા થાય હરિહંસ ત્યારે એનું શરીર આવું હોય છે. સાધારણ શરીર ન રહે ને સર્વજ્ઞ પદ થાય તિરાવ જ્ઞાનનો વિકાસ થાય તો શરીર આવો હોય છે. સમજાણું કાંઈ? जाके देह द्युति सो दसों दिशा पवित्र भई जाके तेज आगे सब तेजवंत रुके जाको रूप निरखी थकी महारूपवन जाकी वपुवास सो सुवास और रुके जाकी दिव्य धुनी सुनी श्रवण को सुख हो काके तन लक्षण अनेक आई ठुके तेज नराज जाके कहे व्यवहार नीचे निरखी शुद्ध चेतन सो चुके के छे जाके देह द्युति देह नो प्रकार आभा જેવો હરિહંસ સર્વજ્ઞ થાય એનું શરીર પરમ ઉદારી થઈ જાય. સમજાણું કાંઈ? એ કેસર છે એ ડાબલે રે કોથળે ન રહે. એવું કેવળ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પરમાત્મા દશા થાય. એના શરીરમાં એટલા તેજ હોય છે કે આ દશો દિશા પવિત્ર હો જાય. એટલે પ્રકાશ 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 પ્રકાશ. ઓ સમજાણું કાંઈ? એવું તો એનું શરીર હોય છે. પૂરણ પરમાત્મા દશા પ્રગટ થાય ત્રણ કાળ ત્રણ લોક નું જ્ઞાન અને અનંત આનંદ ને અનંત વિતરાગતા પ્રગટ થઈ એને શરીરમાં તેજ એટલા હોય કે જેના પ્રકાશથી દશે દિશા પવિત્ર ભયમ ભાષા. જો પવિત્ર એટલે ઉજ્જવળ કરે ચારે કોઈ પ્રકાશ પ્રકાશ પ્રકાશ. जिसके तेज के आगे सब तेजवान लज्जित होता है जाके तेज आगे सब तेजवंत रुके है. सूर्य चंद्रमा आदि. हाँ देखो आत्मानी तो શું વાત કરવી? પરમાત્માના આત્મા તો શું કહેવી પણ એનું શરીર આવું હોય છે. માટે શરીરના વખાણ એક વખાણ આત્માના થાય એમ અમે તો માનીએ છીએ. એવું શીશ પ્રશ્ન કરે છે. સમજાણું કાંઈ? ચંદ્ર ને સૂર્યના તેજ પણ તેજવંત પણ ત્યાં ઝાંખા પડી જાય છે. એટલા શરીરની કાંતિ કાંતિ કાંતિ. જાતો રૂપ નિરખી થકિત મહારૂપવંત. ઇન્દ્ર અને કામદેવ પણ ભગવાનના રૂપ દેખીને પણ થાકી જાય છે. એટલું સુંદર રૂપ શરીરનું અને બધી નમણાય અંગે અંગના અવયવોની એટલી નમણાઈ ને એટલી કાંતિ ને એટલા તેજ ને એટલી ગોઠવાયેલી ચીજ હોય છે કે રૂપવાન પણ ત્યાં થાકી જાય કે આ તે શું છે. જો એટલું તો એને પુણ્ય હોય છે. સમજાણું કાંઈ? એને ક્ષુધા લાગે ને તૃષા લાગે ને રોગ થાય એવું ન હોય એમ કે છે. હા ભગવાનને જે રોગ થાય એ પછી દવા લઈ આવે દવા ખાય એ વાતો ભગવાનને તે જાણ્યા નથી. એના પુણ્યને જાણ્યા નથી. સમજાણું કાંઈ? જાતો રૂપ નિરખી થકિત મહારૂપવંત. જેનું રૂપ દેખી મહારૂપવંત कौन? इंद्र कामदेव आदि हार मानते हैं
પુણ્યની પૂર્ણ પ્રકૃતિ જ્યાં મહાપરમ ઉદારી શરીર એ ડાબલો જેવો તેજવાન થઈ જાય છે. ચૈતનના તેજ જ્યાં અંદર પ્રગટ્યા કેવળ જ્ઞાન ત્યાં શરીરનો ડાબલો જળનો એવો થઈ જાય. બરાબર. સમજાણું કાંઈ? જાકી વપુ વાસસો, જેના શરીરની ગંધથી સુવાસ ઓર લુકે. નંદા સુપારી જાતાદી પુષ્પો છે એની સુગંધ પણ ત્યાં થાકી જાય એટલી તો જેના શરીરમાં સુગંધ હોય. બરાબર. શ્વાસ નીકળે, સુગંધ. અંતર તો પૂર્ણાનંદ સર્વજ્ઞ પદ પ્રજ્ઞ છે. શરીરની દશા એવી થાય જે તે ભગવાન મનાવે છે કે મેં ભગવાન છે એમ હોઈ શકે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? વપુવાસ શરીરની ગંધ से और लुके, सुवास और लुके. बीजा शरीરની સર્વ સુગંધ छिप जाती है બધાની. આ ફૂલાજી જાકી એવો સુવાસ. જાકી દિવ ધ્વનિ સુની એવો અવાજ નીકળે. દિવ ધ્વનિ ઓમ એવો અવાજ. પૂરણ સર્વજ્ઞ હોય એને આવી વાણી ન હોય. આમ બોલી એવી વાણી ના હોય એને. સમજાવું કાંઈ? ઓમ ધ્વનિ છૂટે જેની દિવ ધ્વનિ સુની શ્રવણ કો સુખ हो. સાંભળનાર ને સામને કાનો ને સુખ होता है. સુખ શબ્દ શુભ ભાવમાં આનંદ નો સુખ ક્યાં પણ જેની સાતા થાય એવી મીઠી મધુરી ધ્વનિ ઉઠે ઓમ આખા શરીરમાંથી. સર્વજ્ઞ પરમેશ્વર થાય અને આવો ઓમકાર હોય છે એવી દિવ્ધ્વનિ એને હોય છે. હા, સમજાણું? શ્રવણ કો સુખ हो જાકે તન લક્ષણ અનેક આઈ ઢૂંકે. શરીરમાં 1008 લક્ષણો હોય. સમજાણું? નીચે છે કમળ, ચક્ર, ધ્વજા, કલ્પવૃક્ષ, સિંહાસન, સમુદ્ર આદિ 1008 શરીરમાં એવા લક્ષણ હોય. એના સંલક્ષણ અનેક આઈ ઢૂંકે એવા લક્ષણ આવીને પ્રાપ્ત થાય છે શરીરમાં. તે જનરાજ જાકે કહે વ્યવહાર ગુણ. આ જનરાજના શરીરના વ્યવહારના ગુણ કયા? નીચે નિરખી શો चेतन सो चुके हैं. नीचे ने देखो तो शुद्धात्मा गुण सिद्ध गुण भिन्न है. આત્માના ગુણ ને શરીરના ગુણો તદ્દન ભિન્ન છે. સમજાણું? આ તો બધા શરીરની વ્યાખ્યા થઈ અને ભગવાન જે આત્મા અંદર છે એ તો આનાથી તદ્દન ભિન્ન છે. બરાબર. સમજાણું કાંઈ? તીર્થંકરનું, હરિહંતનું, પરમાત્માનું, સર્વજ્ઞનું સ્વરૂપ સાધારણ પ્રાણી છે કે સાધારણ માણસ હોય એ પણ શીખાવ જાણે અને ખાતો હોય, પીતો હોય, લુગડા પહેરતો હોય, ઘોડે ચડતો હોય એ પરમેશ્વર ત્રણકાળમાં જૂઠવા છે. પરમેશ્વર એવા હોઈ શકે એમ કે છે. બરાબર. શરીરના લક્ષણો એને ભાન નથી કે છે કે આત્મા પૂર્ણાનંદ સર્વજ્ઞ કેવા એની તો એક વાર શરીર કેવું એનું. સમજાણું કાંઈ? એ તો વ્યવહાર ગુણ છે. નીચે નિરખીશું ચેતન સોચું કહે. આત્માના ગુણ છે વ્યાસ ગુણ ભિન્ન છે એમ કેવું. સમજાણું કાંઈ? એ 24 થઈ હોશ હો. હવે 25 જ્યાં લીધો પ્રકાશ થોડી. આ નિત્ય વિકાર છે ને તો પેલો 26 પછી 25 એમ નહીં. પ્રકાર તોડી તો ઊંચે ઊંચે ગઢકે પંગુરે છે પણ આ જીન પદ નું અહીંથી નાખ્યું થોડું ફેરફાર થઈ ગયો. નિત્યમ વિકાર સુસિત સર્વાંગ પૂર્વ સહજલાવયમ અક્ષોભમ ઈવ સમુદ્રમ જનેન્દ્ર રૂપમ પરમ જયતી.
જી 26મું છે માથે 26 નાખવું. એ તો આંકડો ફેંકી ગયો. જામે બાળપણો તરુણાપી વૃદ્ધપણો નાહી. કેવા છે સર્વજ્ઞ પરમેશ્વર, પ્રભુ. જેને ટીકાળી જ્ઞાન અનંત આનંદ પ્રગટ્યું છે, એનું શરીર કેવું છે એની વાત ચાલે છે. જામે બાળપણું ન હોય એનામાં. બાળકવત અજ્ઞાનતા, યુવાવત મદાંધપણા, વૃદ્ધવત જીર્ણ નહીં હોતી, નીચે છે. સર્વજ્ઞ લાખો કરોડો વર્ષ રહે પણ વૃદ્ધાપણું ન દેખાય. એના શરીરમાં રોગ ન હોય. બાળપણું નહીં, તરુણપણું નહીં, વૃદ્ધપણું નહીં. આયુ પર્યંત મહારૂપ મહાબળ હે. નિત્યમ કેમ છે ને? નિત્ય 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 નો અર્થ કે કાયમ રહે છે. શરીરનું જે સ્થિતિ છે એવી કાયમ એની રહે છે. બરાબર. 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય. બહુ લાંબી વાત છે. ભગવાનનું કરોડ પૂર્વનું આયુષ્ય છે મહાવિધિમાં. ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું હતું. 84 લાખ પૂર્વ કોને કે? 1 લાખ એક પૂર્વમાં 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષ જાય. એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય. એવું એક પૂર્વ એવા 84 લાખ પૂર્વ આવી હતું. પણ એ ઠેઠ સુધી વૃદ્ધાવસ્થા ન દેખાય, યુવાની ન દેખાય, બાળપણું ન દેખાય, એવી સ્થિતિ શરીરની. સમજાણું કાંઈ? ઓલું કે જો આ શરીરના વખાણ એમના, તમે પણ આ વખાણ કરો છો શરીરના. વળી કહો છો કે આત્માનું શરીર જુદા. બંને હવે તો શરીરની વ્યાખ્યા, આત્માની વ્યાખ્યા નથી. આયુ પર્યંત છે ને, નિત શબ્દ પીડ્યો છે ને, નિત્ય રહે છે એમ. નિત્ય મહારૂપ મહાબળ હે. મહા સુંદર શરીર, ઇન્દ્ર 1000 આંખોથી પણ જોવે તો તરફી. એવા તો જેના પુણ્ય હોય છે, એના આત્માની પવિત્રતાની સર્વજ્ઞની વાતો શું કરવી? આયુ પર્યંત મહારૂપ મહાબળ હે. સર્વાંગ છે ને. વિનાહી જતન જાકે તન મેં અનેક ગુણ. સર્વાંગ સુંદર હોય છે, લાવણતા હોય છે. શરીરની શોભા જાણે કારીગરે કર્યો એવી હોય છે. બરાબર. એ શરીર જ એકલું શોભે. કપડા દાગીના કાંઈ ના તો બધા કપડા દાગીના નાખીને શોભા કરે છે. શરીર જ એવું ભગવાન અરિહંતનું હોય છે કે વગર કપડે વગર લાવણતા નામ એકલું શરીર શોભે. બરાબર. સમજાણું કાંઈ? વિનાઈ જતન જાકે તન્મે અનેક ગુણ. અનેક ગુણ હોય છે. લાવણતા અતિશય બિરાજમાન. 34 અતિશય સહિત છે. 34 અતિશય હોય છે ભગવાનને, અરિહંતને, તીર્થંકર. લોકો સાંભળ્યું ન હોય કે માણસ એમ થઈ હાથી શું છે? આ તો ઓલો શાસ્ત્ર નો જાણનાર છે, એનું શરીર આવું હોય એવું એને જાણ્યું છે. એ કહે છે કે તમે શરીરના વખાણ કરો, એ આત્માના છે, અમને તેમ લાગે છે. અરે એ તો શરીરની સ્થિતિનું વર્ણન છે. એ શરીરની સ્થિતિથી આત્માનું વર્ણન. આત્મા તદ્દન જુદો છે. બરાબર. ડાબલો બહુ ઊંચો શણગારેલો હોય એટલે કે અંદરનો ભરેલો કેસર એવો હોય છે. જાણું કાંઈ ડાબલા ઊંચા રાખે છે ને કેટલા ને ઘડિયાળના ડબ્બા ઊંચા રાખે, ફલાણું રાખે. એથી કરીને ઘડિયાળી થઈ જાય કાંઈ ડબ્બો એવો હોય તે. જાણું કાંઈ શરીર આનું હોય એથી કઈ આત્મા એવું છે નહીં. જૈસે બેનું પવન જો કયા નિર્મળ હોય છે એમ કે છે. બોલો છે ચોથી અતિશય કરી અને નિર્મળ છે. પવન સમુદ્ર વિચરવું. પવન વિના પાણી સમુદ્રનું જેમ ચડ્યા વિના સ્થિર હોય છે, એવી ભગવાનનું શરીર નથી. કુતૂહલતા નહીં, શાંત, ગંભીર 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 ગંભીર. બરાબર. સમજાવું?
એક છોકરો જોયો છે અમદાવાદનો હતો 80 સાલનો આવ્યો હતો ત્યાં હતો 8-10 વર્ષનો 80 માળનો 12 વાંચી ગયો મોટા રહ્યો પણ બેઠો હોય તો એવું લાગે ગંભીર નહીં બિલકુલ ચપલાય નહીં બાવત છતાં એનો બાપ લઈને આવ્યો 80 સાલ મોટા સામાયિક કરીને બે પણ શાંત શાંત ચપલાય કઈ નામ જેવું નામ જેવું એ તો સાધારણ માણસની વાત બાળક બિચારા આ તો તીર્થંકરનું છે શાંત શાંત ચકલા હોય છે ને ચકલા હાલે ને બહુ કસાય હોય છે ને એને આમ અસ્થિર થઈ જાય શરીર બી આમ કમતા હોય આમ થતા કસાયનું લખાણ છે લક્ષણ જ્યાં વિતરાગતા પ્રગટી છે અંદર એના શરીર પર લાવણતાની શોભાથી શાંત ચડે નહીં એનું એવી શાંત જાણે બધું પી ગયા હોય જગતને નવું કઈ જોવાનું હોય ને એવી એની સ્થિતિ શરીરની લાગી બરાબર સમુદ્રને પાણી પવન વિના જેમ સમુદ્ર અવિચળ તૈસે જાકો મન અરુ આસન અચળ હૈ જેનું મન ને શરીર આસન અચળ શરીર બેઠું ऐसो जिनराज जयवंत हो जगत में आवा जिनराज वितराज जयवंत हो जगत में जाको शुभ गति जाको शुभ भक्ति महासुकृत को फल है जाको शुभ भक्ति है एवा भगवान की भक्ति पर सुकृत નું ફળ છે એવા ભગવાન મળવા એ પણ મહા પુણ્ય હોય ત્યારે મળે છે બરાબર जिनकी शुभ भक्ति बड़े भाई पुण्य के वजह से प्राप्त होती है 27 એનું છે ઉપરથી વધારે અનુસંધાન जिन पद नाई शरीर को અને जिन पद चेतन माई એ ઉત્તર દે છે જીન પદ નહીં શરીર કોઈ શરીરના વખાણ કર્યા પણ જીન પદ આત્મપદ નહીં બરાબર પણ હોય તો એવું જ એમ નહીં કે જીન પદ નહીં શરીર કો અને જીન પદ ચેતન માય અખંડ આનંદ જ્ઞાનનો દરિયો એ ચૈતનમાં જીન પદ છે એ કઈ પુણ્યમાન બારી ક્રિયા શરીરના લાવણતામાં કે 1008 લક્ષણમાં કે શરીરની પ્રકાશના તેજમાં આત્મા નથી સમજાનું કાંઈ જીન વર્ણન કચ્છો રહે યા જીન વર્ણન નાય એ શરીરના વર્ણન કર્યા હો શરીર એવું છે એવું છતાં એ જીન પદ આત્માનું વર્ણન નહીં બરાબર जिन पद तो चैतन्य स्वरूप वितराग मूर्ति आत्मा पुण्य पापना राग रहित स्वरूप है एवी दशा जेने प्रगटी है एवो वितराग भावती आत्मा है ये आवी सुंदरता शरीर ની एक आत्मा માટે કેવળીને ગમે તેવું શરીર હોય ને કેવો હોય એમે નહીં પાછું સમજાવું કાંઈ કેવળ જ્ઞાની ને આવું શરીર હોય તીર્થંકર નહીં છતાં શરીર આત્મા નહીં બરાબર બરાબર ગમે એવું શરીર હોય ગમે એવું આમ હોય આત્મા જાગ્યો પછી શું છે ખોટી વાત છે જેને કેવલ જ્ઞાન સર્વજ્ઞ પદ થાય એનું શરીર આવું થઈ જાય પેલું કહ્યું એવું બરાબર પણ આત્માનું સ્વરૂપ એ નહીં બરાબર હા ભાઈ આ બધા ઘણા કે છે ને ભગવાન ને રોગ થાય સુધા લાગી તરસા લાગે હાલ લેવા જાય જો સિંહાણ જન્મ આવે ભગવતીમાં રોગ થયો તો ભગવાન ને ગોશાળે મારી કે તેજુ દિશા લોહીખંડ જાડો થયો 6 મહિના સુધી જાડો થયો जाड़ा समझते हैं लोहीखंड जाड़ा लोहीखंड नहीं जाना समझते
हाँ 6 मास રહ્યા પીછે 6 માસ રોગ આવે તો પછી લાંબો ઉતાવળ હોય ને સાધુ ને મોટી હાર નાખી જ્યાં વાર લઈ આવો નાની જાતને લઈ આવ્યા આ ખાધો તો શરીર થઈ ગયું નિરોગી ભઠ્ઠા દેવ દેવીઓ બધા ખુશી થઈ ગયા એ ભગવાન ને રોગ મટે એ શરીર સારું છે એમાં ખુશી ખુશી થઈ ગયો એવો પાઠ થયો 15મા સત્ર એક જણ એટલે કેવો ખોટ ડાક્ટર હતો એમ કે આ તો 15મું સત્ર તો બધું ખોટું છે એમ લખી ભગવતી સૂત્ર નામ ભગવતી સૂત્ર 15મું શતક આવી બધી અંદર વાત છે આવ્યું છે ને ડાક્ટર ને બધું ખોટું છે બધું પણ હવે સંપ્રદાય બાંધેલા એમાંથી કરવું આટલું વાત છે ભગવાનને રોગ હોય નહીં શરીરને રોગ ન હોય શરીરના રજકણ એવા સ્ફટિક જેવા થઈ જાય સુધા હોય નહીં તૃષા હોય નહીં હાર પાણી લેવી કોણ અરે અમૃતના ઉટકા અનુભવ છે જ્યાં બરાબર અતિન્દ્રિય આનંદ નો અનુભવ પૂર્ણ થઈ ગયો એને ક્ષુધા તૃષા રોગ હોઈ શકે નહીં સમજાણું કાંઈ અરે જીન પદ નાઈ શરીર કો આ શરીરના આટલા વખાણ કર્યા પણ આત્મપદ નહીં એમ કે છે જીન પદ તે ચેતન નાઈ જીન વર્ણન કછું ઓર હે યા જીન વર્ણન નાઈ એ શરીરનું વર્ણન એ કઈ આત્માનું વર્ણન નથી અંતર આત્મા ભગવાન પુણ્યપાપના વિકલ્પ વિનાનો વિતરાગી આનંદનો અનુભવ કરનાર એવા આત્માનું આ વર્ણન હોઈ શકે નહીં તો સમજાણું કાંઈ આમ તો મુનિને કહ્યું છે શરીર સુગંધી થઈ જાય નહીં સમયસર નાટકમાં આગળ આવે છે હા મુનિનું શરીર મુનિ આચા મુનિની વાત છે હા ગણસ્થાનમાં છે ને અહીં વર્ણનામાં જાય છે છઠ્ઠે ગુણ તો નહીં છે પડીમાં નંબરમાં પછી ક્યાં છે છઠ્ઠે ગુણ હા 80 ઊંડો છે 392 પાને 392 પાનું જેવા મુનિ આવા હોય 12માં પણ એમ કે છે મંજન ના કરે કેશ ઊંચે તન વસ્ત્ર ઊંચે ત્યાગે દંતવન પે સુગંધ શ્વાસ બેન કો છે 80 पद दंतवन नहीं करते हैं तो भी वचन और श्वास में सुगंधी निकलती है 392 पानु અને 393 એનો અર્થ છે એમાં લખ્યું છે એ બરાબર લખ્યું છે મુનિ જેને આત્મજ્ઞાન એના ઉપરાંત સ્વરૂપની રમણતા એવી જામી ગઈ હોય છે ભાઈમાં નગ્ન દેખા હોય છે એમાં એને શ્વાસ અને વાણી સુગંધીઓ નીકળે બરાબર વિતરાગતા ઘણી પ્રગતિ છે પૂર્ણ વિતરાગતાની વાત શું કરવી પણ આટલી વિતરાગતા પ્રગટે એને આવું હોય એમ કે છે બરાબર છે પંડિતજી त्यागे दंतवन पे सुगंध खास श्वास वैन को है ठाड़ो करते आर लघु भूनि एक बार 18 मूल गुणधारी जति जैन को એને જૈન ના સાધુ વિતરાગ માર્ગ ના કહીએ બરાબર એક વાર આહાર ઉભા ઉભા આહાર જેના શ્વાસ ને વાણીમાં સુગંધ નીકળે બરાબર તો દાંત પડીલા ગંધ મારે ના ગંધ મારે એની ટીકાઉ થાય બહારમાં એ થઈ છે કે નહીં પૈસો ચોંટે દાંતમાં એવા મેવા હોય પૈસો ચોંટી જાય એમ કે શું કે દાંત મૂળ તો સંકિતી નથી મીઠા જટી છે અને બહાર નગ્ન ક્રિયા લઈ લીધી છે
સાધુ સાચા જેને વિતરાગ કે છે એને તો આત્માના અનુભવ ઉપરાંત ચારિત્રની દશા વિતરાગ દશા એટલો આનંદ જાગ્યો હોય છે કે જેની વાણીને દાંતમાં શ્વાસ નીકળે ગંધ સુગંધ જો એ બધું નહીં સમજાણું કાંઈ આ તો જય તે મારા જય નારાયણ આપણા કરતા સારા છે ને એમ કે ખોટા મુનિ કહેવાય. બગડેલું દૂધ તો મોડી છાશ માંથી જાય. બરાબર. મોડી છાશ માં રોટલો આવે, બગડેલા દૂધમાં ના આવે. સમજાણું કાંઈ વાસ્તવિક તત્વની ભાન ન મળે. સારું પદ કોને કેવું એની ખબર ન મળે. એ બધી બહાર ક્રિયાઓમાં જોડાય અને સાદું નામ ધરાવે તો બગડેલા દૂધ છે. બરાબર. સમજાણું કાંઈ સચ્ચાઈમાં કહીએ અને અર્થ કર્યો છે જીન એટલે જીતે સો જીન જીવનોને કામ ક્રોધાદી શત્રુઓ કે જીતા હે એટલે અર્થ કર્યો છે. 27 યહ ઉપર કા જીન વર્ણન નહીં, શરીરનું વર્ણન આવ્યું ને, કાંતિ હોય, આમ હોય, ફલાણું હોય, ફલાણું, એ પણ જીવનું વર્ણન નહીં. जिन वर्ण इससे निराला है क्योंकि जिन पद शरीर में नहीं चैतन्य चेतन में है. और को 27 समझा. चैतन्य जागृत भगवान आत्मा એ ચેતનમાં હે, ચેતનમાં છે, બીજું એમાં છે જાગ્રત જ્યોત ભગવાન વિતરાગ સ્વરૂપ કેવળ જ્ઞાનથી જાગી જાગૃત જ્યોત થઈ ગઈ શંકર. જેની ચૈતનના પ્રકાશના ભાવમાં લોકાલોક તો એક સમયમાં જણાઈ જાય. ત્રણ કાળ ત્રણ લોક એક સમયમાં જણાય. એવો જેનો પ્રકાશ એને આત્મા કહીએ. બરાબર. સમજાનું કાંઈ શરીરના તેજ નહીં પણ આત્માના તેજ. હવે એવું આવ્યું 25 આપણો ફેર છે. 25 આવ્યો. ઊંચે ઊંચે ગઢ કે કંગુ રહી એ છે મુશ્કેલ. પ્રાકાર કવલિતમ અંબર ઉપમમ રાજી નિગિર્ણમ ભૌમિતલમ પીવતી નગર ઇદમ પરિખાવયેન પાતાલમ. કે છે કે એના નગરના વર્ણનથી કઈ રાજાનું વર્ણન હોઈ શકે એમ શરીરનું વર્ણનથી કઈ આત્માનું વર્ણન જીનપદ વિતરાગનું વર્ણન હોઈ શકે નહીં એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ જો આ જીવનો અધિકાર था, જીવનો અધિકાર પૂર્ણાખંડ આનંદ જ્યાં પ્રગટ્યો એ જીવના અધિકારની વાત છે. શરીરની સ્થિતિ ગમે તે હોય એટલે આવી તેજ વાળી આદિ હોય પણ એને આત્માને કઈ સંબંધ ગમે તેવી હોય એમ નહીં. પાછી સમજાણું કાંઈ કહો મૂળી કે કરો ચર્ચા. ભગવાન કોની આવી ચર્ચા કરે ભાઈ? હા, નિયમસારમાં કહ્યું છે ને જ્ઞાન નિધિ પાઈને કોઈની હારી વાદ વિવાદ કરીશ નહીં. આ વાત નહીં બે. આ વાત જેનો મનનો સંગ નથી, વિકલ્પનો સંગ નથી, એવી ચીજ અસંગ વસ્તુનું ભાન, એનું જ્ઞાન, એનું નામ ધર્મ. એ વાત સાધારણ પ્રાણી હારી વાત કરવા જાય નહીં બે, અથડાઈ જાય. એ કરતા તારું જ્ઞાન લીધી એક બે જણે અનુભવ્યું. સમજાણું કાંઈ નિમસા મારે છે. સજાઈ હતી ને ઊંચે ઊંચે પૂજગલ નહીં ચૈતન કે ભિન્ન સ્વભાવ પર દ્રષ્ટાંત. ऊंचे ऊंचे गढ़ के टंगुए यो विराजत है
मानो नवलोक गिलवे को दांत दियो है, सोहे चंगोर उपवन की सघनताई, घेरा करी मानो भूमि लोक घेरी लियो है। गहीर गंभीर खाई ताकि उपमा बनाई, नीचों करियानन पाताल जल पियो है। ऐसो है नगरिया में नृप को नंद जाको। ये तो नगરની વ્યાખ્યા કરી કે છે યા મેં નૃપ તો નંદ को ત્યાં રાજાનો કામ છે યો ही चिदानंद सो शरीर भिन्न क्यों है। એમ ચિદાનંદ ભગવાન જ્ઞાનાનંદ એનાથી શરીરના તેજ આદિ પણ છે, બધું ભિન્ન બરાબર। બે એ છે નહીં। ऊंचे ऊंचे गढ़ के कंगुरे यो विराजत है। नगर में बड़ा बड़ा ऊंचा किला, गढ़ किला हो ने मोटा भिक्षा मंदिर नहीं है ना, रानियों ने रहવાનું બહુ ઠેર બહુ ઊંચું નામ કર્યું છે। અંદર રહેવાનું મકાન વિછામાં છે ને, કેટલું લાંબુ અંદર આપણે વ્યાખ્યાન વાંચો હતા ને એની અંદર મોટા મોટા ઠેઠ એટલી બાઈ બહાર નજર ન કરી શકે એવા ગઢ છે, મોટા ગઢ પાકા એવી નો પથરા પણ એ તો ઊંચે ऊंचे गढ़ के એને કંગુરા હોય છે ને, कारीगर थी सुबाई होते हैं। मानो स्वर्ग लोग निगल जाने के लिए दांत पलाए खलाए, मानो नवलोक एवा ऊंचा हो आंगरे जाने वाला स्वर्ग ने पी जवा માટે દાંત પવા કે હોય ઉપમા છે ને, ઉપમા આપે છે ને એવા ગઢ મોટા હોય જાણે પાતાળમાં આવ્યું હોય એમ, પાતાળને કોળ કરી જાય જાણે એમ, એટલા ઊંચા ગઢ છે। પણ એ તો નગરની વ્યાખ્યા, નગરમાં રાજા થાય એમાં ક્યાં આવ્યો? એ રાજાના વખા નથી। રાજા તો ઉદાર હોય, આવો હોય, ભૂમિકારી શ્રવણ સતબોલ એવા જે હોય લૌકિક તરીકે એ ગુણ કહેવાય રાજાના। આ કઈ ગુણ કહેવાય? ના દિયો હોય સોહે ચમોર ઉપવન की સઘનતાઈ। વળી નગરની ચારે બાજુ એટલો મજલો છે ને, સઘન બગીચા અને શુભ શુભ હોતે हैं, બગીચા ચારે ખૂબ મોટા મોટા જીવાયુમાં એ મનુષ્ય નહીં, આ બગીચા બગીચા આવ્યા બગીચા હોય એના વખાણ કે એમાં અંદર રહેતો એના વખાણ થઈ, ધૂળના બાદ ના છે એમાં રાજાના વર્ણન નો આવ્યા। બગીચા કે ના એના કે બીજા ના ઓના બાપના ધૂળના એના બાપના એના પોતાના તો અમદાવાદ બલુચંદ બેઠી અમદાવાદ રહેશે, ન્યાલભાઈ ત્યાં રહેશે એમ કે ધૂળના નથી, ન્યાલભાઈ નથી, મલુચંદભાઈ નથી, એ તો જળના છે, ધૂળના છે। હા એમ કરીને સંતોષ વાળા દિવસ એવું છે ને આ દેખીને મતલબ એમાં આપી હોય તો મરી જાય। જોર્જ નતો મેળવ્યો, જોર્જ ને કે 3.5 કરોડનો બંગલોમાં મરી ગયો, રાતે ઉઠો તો ત્યાં હવાઈ મળતું જોયું। એના તો મોટા મોટા લારા હોય ડાક્ટરો, 3.5 કરોડનો બંગલો તેની વાત છે, ઘણા વર્ષની। અત્યારે તમે ઉઠો તો ત્યાં ડાક્ટર બાબુ જોઈને બધું ઉઠો તો ત્યાં હવાઈ રીતે મરી ગયેલો ક્યાંક, કોણ તો નહીં જોર જશે એનું જોર વીણમાં નથી કઈ 3 કરોડ પૂરથી મરી ગયો। જો જાઓ જવાનું હોય એને હેઠે કે છે નગરની આસપાસ જાણે નગર આખું ઘેરાઈ ગયું હોય એટલું ઉપવન હોય બહાર એમ કે, પણ એ તો નગરની વર્ણન છે, એ કઈ એના રાજાનું વર્ણન, એમ શરીરનું વર્ણન, એ કઈ આત્માનું વર્ણન નથી, એ વિશેષ કે છે।